चलो एग्जाम्पल स्टार्ट करिए છીએ રાઉલ્ટના નિયમ ઉપર આધારિત દાખલાઓ। હવે રાઉલ્ટના નિયમ ઉપર આધારિત દાખલા ગણવાના હોય તો રાઉલ્ટના નિયમના સૂત્રો આપણને ખબર હોવી જોઈએ, બરાબર। હવે જુઓ, આ સૂત્ર તમને ખબર છે કે P01 - P1 છેદમાં P01 = x2। હવે આટલો જે ભાગ છે એને કહેવાય છે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો। એટલે કોઈક વાર તમને પૂછ્યું હોય દાખલામાં અને તમને એમ કે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો શોધો, તો માત્ર તમારે x2 ની કિંમત શોધવાની। એટલે કે આ આખાને શું કહેવાય? બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો એવું કહેવાય। એટલે એક સૂત્ર ક્લિયર કર્યું। બીજું છે x2 એટલે શું? N2/N1। તો આના વિશે ખબર છે જ, N2 N1 + N2 દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવ્ય વત્તા દ્રાવકના મોલ। એ ટૂંકમાં મોલ અંશ આપણે ગણીએ છીએ, દ્રાવ્ય પદાર્થના મોલ અંશ ગણીએ છીએ। હવે અહીંયા x2 ની કિંમત મૂકું છું। હવે આ પ્રમાણે જો સૂત્ર મૂકવા જઈએ તો જવાબ આવો મુકાય। N2 એટલે શું? દ્રાવ્ય પદાર્થના મોલ। દ્રાવ્ય પદાર્થના મોલ એટલે શું? દ્રાવ્ય પદાર્થનું વજન છેદમાં દ્રાવ્ય પદાર્થનો અણુભાર। અહીંયા મૂકો તો N1, બરાબર, અને N2 આપણે અહીંયા આ ક્રમ લખી દઈએ છે એટલે ભૂલ ના પડે। N2 અને N1। તો N2 એટલે શું? દ્રાવ્ય પદાર્થનું વજન દ્રાવ્ય પદાર્થનો અણુભાર। N1 દ્રાવકનું વજન દ્રાવકનો અણુભાર। ક્લિયર? હવે તમે આ સૂત્ર પણ ઉપયોગ કરી શકો છો, આ સૂત્ર પણ ઉપયોગમાં લઈ શકો છો। પણ જો દ્રાવ્ય પદાર્થ 5% કરતાં ઓછો દ્રાવ્ય હોય, એટલે કે દ્રાવકનું પ્રમાણ વધારે હોય, તો તમે આ સૂત્રનો ઉપયોગ કરવાનો। પણ જો દ્રાવ્ય પદાર્થ 5% કરતાં વધારે હોય તો નોર્મલી આ સૂત્રનો ઉપયોગ કરવાનો। જો તમે દર વખતે આ જ સૂત્રનો ઉપયોગ કરશો તો કોઈ તકલીફ નથી, દાખલો ગણી શકાય, બરાબર। બીજી વસ્તુ, અહીંયા જે સૂત્ર મૂક્યું છે એને ધ્યાન ઉપર દો। P01 - P01 છેદમાં P01 = આ જે કિંમત છે। હવે આ સૂત્રની અંદર મેં ઉપર પણ 1000 વડે ગુણ્યા છે અને નીચે પણ 1000 વડે ગુણ્યા છે। અંશ અને છેદ બંનેને સરખી રકમ વડે ગુણો તો જવાબમાં કોઈ ફેર પડતો નથી, પરંતુ એક સરસ સૂત્ર બની શકે છે, એટલા માટે મેં લખ્યું છે। હવે તમે જુઓ, આ 1000 ને મેં પહેલા મૂક્યા, 1000 અહીંયા મૂક્યા, W2 અહીંયા મૂક્યા, M1 અહીંયા મૂકી દીધા, M2 તો અહીંયા છે જ, આ W1 છે જ, આ 1000 ને બાજુમાં મૂક્યા। ટૂંકમાં આ 1000 ને પહેલા મૂકી દીધા। હવે તમને સૂત્ર ખબર હશે કે 1000 × W2 M2 W1 એને શું કહેવાય? મોલાલિટી, બરાબર। મોલાલિટીનું સૂત્ર તમને ખબર છે કે 1000 × દ્રાવ્ય પદાર્થનું વજન છેદમાં દ્રાવ્ય પદાર્થનો અણુભાર આના છેદમાં દ્રાવકનું વજન। તો આટલો જે ભાગ છે એ તો મોલાલિટી થઈ ગઈ, તો આને કાઢી નાખો અને સ્મોલ m મૂકો તો ચાલે। m × M1 છેદમાં 1000। તો આ એક બહુ જ સારું સૂત્ર બની ગયું કે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો બરાબર મોલાલિટી ગુણ્યા દ્રાવકનો અણુભાર છેદમાં 1000। તો આ સૂત્રથી દાખલા ગણી શકાય છે, એનું ધ્યાન રાખજો। હવે આપણી પાસે ટેક્સ્ટ બુકનો દાખલો છે, લખાણ સંબંધી એક્ઝામ્પલ છે કે 298 કેલ્વિન તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ 23.8 મિલીમીટર Hg છે। જ્યારે આપણે દાખલો ગણતા હોઈએ તો જેમ જેમ વસ્તુ આવતી જાય તેમ તેમ તેનું લિસ્ટ બનાવતું જવાનું, એટલે ઘણી વખતે દાખલો ગણવાની ભૂલ પડે છે એવું ના થાય। તો પહેલા તો મૂકી દઈશું અહીંયા P01 બરાબર કેટલા મને આપ્યા છે? 23.8 મિલીમીટર Hg, એટલે પારાના સંદર્ભમાં માપેલું છે એટલા માટે। 50 ગ્રામ યુરિયાને દ્રાવ્ય પદાર્થ તરીકે ઓગાળીએ છીએ, એટલે આ 50 ગ્રામ વજન મળ્યું। એ કોનું વજન મળ્યું? તો કે W1। તો કે W1 = 50 ગ્રામ। આ પદાર્થ કોણ છે? યુરિયા છે। 850 ગ્રામ, સોરી આ દ્રાવ્ય પદાર્થ છે એટલે 2,
850 ગ્રામ પાણીમાં ઓગાળેલ છે, એટલે કે W1 બરાબર 850 ગ્રામ પાણી. ચલો આ બી ક્લિયર થઈ ગયું. આ દ્રાવણ માટે પાણીનું બાષ્પ દબાણ, પાણીનું દ્રાવણ માટે પાણીનું બાષ્પ દબાણ ગણો. હવે જો અહીંયા કન્ફ્યુઝન આવી જાય, તમને ખરેખર મૂક્યું છે P1, આ તમને પૂછેલું છે. તમારા મનમાં થાય કે સાહેબ એટલે વિચારો કે પાણીનું બાષ્પ દબાણ શોધો, તો શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ તો 23.8 આપેલું જ છે. તો અહીંયા તમને પૂછ્યું છે પાણીનું બાષ્પ દબાણ શોધો, તો ભૂલ પડે. તો ધ્યાન આપજો, અહીંયા દ્રાવણ માટે પાણીનું બાષ્પ દબાણ. હવે દ્રાવણ માટે પાણીનું બાષ્પ દબાણ એટલે શું? તો જુઓ, મેં દ્રાવણ બનાવ્યું, એમાં છે મારી પાસે પાણી અને બીજો પદાર્થ છે મારી પાસે દ્રાવ્ય પદાર્થ, અને દ્રાવ્ય પદાર્થ કોણ છે? યુરિયા. તો આ જે પદાર્થ છે એ મારી પાસે યુરિયા છે. અહીંયા જે દબાણ મળે છે તે દબાણ, એની વાત ચાલે છે. હવે તમે જુઓ, પાણી બાષ્પશીલ છે, યુરિયા અબાષ્પશીલ છે. પરિણામે અહીંયા જે પણ દબાણ ઉત્પન્ન થાય એ દબાણને આપણે દ્રાવણનું બાષ્પ દબાણ એટલે કે P1 કહીએ છીએ. એટલે P1 એટલે કે દ્રાવણનું બાષ્પ દબાણ એવું કહેવાય. પણ દરેકને ખબર પડે કે દ્રાવણનું બાષ્પ દબાણ એવું કહીએ છીએ ખરા, પરંતુ ખરેખર એ બાષ્પ દબાણ કોનું છે? દ્રાવણમાં રહેલા પાણીનું. બરાબર? એટલે કે આ દ્રાવણ માટે પાણીનું બાષ્પ દબાણ ગણો એવું પૂછેલું છે. એનો મતલબ કે આપણને દ્રાવણનું બાષ્પ દબાણ પૂછેલું છે. એટલે કે જે P1 એ શું છે એ આપણને ખબર નથી, એટલે એ શોધવાનું છે. અને તેનો સાપેક્ષ ઘટાડો ગણો. બે વસ્તુ પૂછેલી છે, સાપેક્ષ ઘટાડો ગણો. એટલે મારી પાસે એક P1 શોધવાનું છે અને બીજું પૂછેલું છે સાપેક્ષ ઘટાડો શોધો. આવો મારી પાસે દાખલો છે. હમણાં જ મેં વાત કરી હતી કે P0 - P1 છેદમાં P1 બરાબર x2. આખી જે બાબત છે એને શું કહેવાય? સાપેક્ષ ઘટાડો. તો આવું કહી શકાય કે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો બરાબર શું આવે? x2 કહેવાય. એટલે મારે x2 શોધવાના છે. હવે x2 બરાબર શું? તો x2 બરાબર W2 M2 છેદમાં W2 M2 પ્લસ W1 M1. આ જે x2 ની કિંમત છે અહીંયા તમે જુઓ, x2 બરાબર આ મૂકીને પણ દાખલો ગણી શકાય, આ મૂકીને પણ દાખલો ગણી શકાય. આમાં જે જવાબ આવે એકદમ પરફેક્ટ આવે. આની અંદર આપણે દ્રાવકને જે ધ્યાનમાં લીધા, છેદની અંદર દ્રાવ્ય પદાર્થ ઓછો છે એમ કરીને આપણે લેતા નથી. પણ અહીંયા આપણે એવું નથી કરતા, કેમ કે આમ તો ઘણો તો વાંધો ના આવે, છતાં પણ આપણે આ રીતે ગણીએ છીએ. હવે W2/M2, ચલો W2 એટલે આપણે ગણી લઈએ અહીંયા W2/M2 બરાબર W2 એટલે કેટલા? 50. એટલે મૂકી દીધા મેં 50 છેદમાં M2. M2 એટલે શું? આ જે પદાર્થ લીધેલો છે એ યુરિયા છે અને યુરિયાનો અણુભાર. તો યુરિયાનો જે અણુભાર છે એ કેટલો આવ્યો? 60. આ છે ગ્રામ, આની કિંમત આવી 60 ગ્રામ પ્રતિ મોલ. તો તમને યુરિયાનો અણુભાર શોધતા આવડતો હોવો જોઈએ. પરીક્ષામાં પૂછેલું હોય તો ગણતરી કરીને બતાવવાનો, જેમ કે NH2CONH2 નો અણુભાર બરાબર કેટલો આવ્યો? 60 ગ્રામ પ્રતિ મોલ. આ કિંમત મળી ગઈ. ત્યારબાદ W1/M1 W1 એ કોણ છે? દ્રાવક. દ્રાવક કોણ છે? પાણી. પાણીનું વજન કેટલું છે? 850 ગ્રામ. તો અહીંયા મૂકી દીધા 850 ગ્રામ છેદમાં 18 ગ્રામ પ્રતિ મોલ.
આની જે કિંમત આવે હું મારી પાસેથી ગણતરી મૂકેલી છે એટલે ડાયરેક્ટ મૂકી દઉં છું, સમય આપણો બચે એટલા માટે. તો આટલા બરાબર કિંમત ગણશો તો x2 બરાબર W2/m2, આની કિંમત છે 0.83 એટલે આ કિંમત મૂકું છું અહીંયા. આ કિંમત છે 0.83. W1/m1 એની કિંમત છે 47.22. તો હવે કિંમત કેટલી આવશે અહીંયા કે x2 બરાબર W2/m2. W2/m2 કેટલી કિંમત આવી 0.83 છેદમાં W2/m2 આ કિંમત મારી પાસે છે જ 0.83 પ્લસ W1/m1 કિંમત બાજુમાં ગણેલી છે 47.22. therefore x2 બરાબર જે આન્સર છે એ છે 0.0173 મોલ અંશ છે એટલે અહીંયા કોઈ એકમ આવશે નહીં. તો આપણે એક કામ કર્યું. શું કામ કર્યું? સાપેક્ષ ઘટાડો કેટલો થાય એ આપણે ગણી કાઢ્યું. હવે શોધવાનું શું બાકી રહ્યું? પાણીનું બાષ્પ દબાણ. આટલું કામ કરી લો પછી આપણે આગળ ગણીએ. બીજું શોધવાનું શું છે આપણે? P1 બરાબર દ્રાવણમાંના પાણીનું બાષ્પ દબાણ એ આપણે શોધવાનું છે. તો P01 સૂત્ર ખબર પડી ગઈ. જે વસ્તુ આપી છે લિસ્ટ બનાવી લીધું. દ્રાવણમાંના પાણીનું બાષ્પ દબાણ ખબર નથી. P01 કિંમત મૂકી દઈએ કે P01 કિંમત કેટલી છે 23.8 માઈનસ P1 ખબર નથી છેદમાં 23.8 is equal to x2. x2 ની કિંમત છે 0.0173. આમ તો 72 સમથિંગ આવે પણ એક આંકડો વધારીને મૂકેલો છે. તો therefore 23.8 minus P1 is equal to 0.0173 into 23.8 equal to બેનો જે ગુણાકાર છે એ 0.41 આવે. 23.8 minus P1 therefore 23.8 minus 0.41 is equal to P1 therefore बात करिए तो કેટલો આવશે જવાબ 23.39 મિલીમીટર Hg બરાબર P1 બરાબર દ્રાવણમાંના પાણીનું બાષ્પ દબાણ બરાબર નોંધ કરી લેજો. ચલો આ દાખલામાં શું કરીશું આપણે? પાણીનું બાષ્પ દબાણ 300 કેલ્વિન તાપમાને 12.3 કિલો પાસ્કલ છે એટલે આ કિંમત મૂકી દીધી 12.3 પાસ્કલ. તેના અબાષ્પશીલ દ્રાવ્યના 1 મોલર દ્રાવણ માટે એટલે કે મોલાલિટી 1 આપેલી છે. દ્રાવણ માટે બાષ્પ દબાણ ગણો એટલે કે P1 આપણને ખબર નથી. આપણે અગાઉના પીરિયડમાં મોલાલિટી વિશેનું સૂત્ર અને રાઉટના નિયમમાં કેવી રીતે એડજસ્ટ કરવાનું શીખવાડેલું છે कि P01 minus P1 upon P01 is equal to small m into m1 અને 1000 જ્યાં m1 બરાબર દ્રાવકનો અણુભાર બરાબર આ સૂત્ર આપણે આપેલું છે. તો દ્રાવકનો અણુભાર કેટલો આવે 18. તો અહીંયા કિંમતો મૂકી દઈએ. P01 કિંમત કેટલી છે 12.3 minus P1 અહીંયા છે 12.3 is equal to મોલાલિટી 1 આપેલી છે 1 ગુણ્યા અહીંયા 18 અને છેદમાં કેટલા મૂકીશું 1000. તો અહીંયા 12 therefore 12.3 minus P1 is equal to અહીંયા ગુણાકારમાં લઈ લઈએ 12.3 into 0.018 therefore 12.3 minus P1 આ બેનો ગુણાકાર મૂકી દઈશું 0.2214 therefore 12.3 minus 0.2214 is equal to P1 therefore 12.0786
is equal to P1. Therefore approximately લઈએ તો 12.08. તો અહીંયા એકમ કયો છે કિલો પાસ્કલ. અહીંયા શું મૂકી દઈશું કિલો પાસ્કલ is equal to P1 બરાબર દ્રાવણનું બાષ્પ દબાણ. ઓકે લખીએ છે ટેક્સ્ટ બુક સ્વાધ્યાય 2.18 અબાષ્પશીલ દ્રાવ્ય મોલર દળ આપેલું છે એનું દળ ગણો એટલે કે તેનું વજન ગણવાનું છે જેને 114 ગ્રામ ઓક્ટેનમાં ઓગાળવામાં આવેલો છે. બાષ્પ દબાણ 80% જેટલું ઘટે છે એટલે કે ઓક્ટેન એક દ્રાવક છે તેની અંદર દ્રાવ્ય પદાર્થને ઉમેરો છો તો તે દ્રાવણ બન્યું એ દ્રાવક કરતાં દ્રાવણનું બાષ્પ દબાણ 80% જેટલું ઘટી જાય છે તો દ્રાવ્ય પદાર્થનું દળ ગણો. બરાબર. હવે અહીંયા લિસ્ટ બનાવવા માંડીએ તો આપણી પાસે ઉદાહરણ સૂત્ર શું છે P01 - P1 છેદમાં P01 ઇક્વલ ટુ W2 M2 અહીંયા છે W2 M2 પ્લસ W1 M1. કઈ કઈ વસ્તુ આપેલી છે એ બાજુમાં જોઈ લઈએ તો P01 નથી આપેલું. બરાબર. પેલા જે છે નક્કી કરી દઈએ. અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ મોલર દળ એટલે કે M2 આપેલું છે તો M2 બરાબર આપણી પાસે કેટલું છે 40 અને જે W2 છે એની કિંમત ખબર નથી આ શોધવાનું છે. આ છે ગ્રામ પ્રતિ મોલ. ઓકે. હવે જેને 114 ગ્રામ ઓક્ટેનમાં ઓગાળવામાં આવે છે ઓક્ટેન એનું વજન W1 બરાબર દ્રાવક બરાબર કોણ છે ઓક્ટેન. ઓક્ટેન નું સૂત્ર શું આવે C8 8 દુ 16 ને 2 18 નું દળ કેટલું છે 114 ગ્રામ. બરાબર. અને M1 એટલે કે દ્રાવકનો અણુભાર બરાબર 12 × 96 પ્લસ 18 તો આટલા બરાબર પણ 114 ગ્રામ પ્રતિ મોલ આવું થાય. હવે અગત્યની વસ્તુ એ છે કે બાષ્પ દબાણમાં 80% ઘટાડો થાય છે. અહીંયા એક નાની વાત શીખવાડી દઉં છું એને બરાબર ધ્યાન આપી લેજો કે બાષ્પ દબાણ 80% જેટલું ઘટી જાય છે બે શબ્દોને બરાબર યાદ રાખીશું અને એક એ છે કે reduced to 80% અને બીજું છે reduced by 80%. NCERT નો જે દાખલો છે ઇંગ્લિશ બુકમાં એમાં reduced to 80% એવું આપેલું છે અને તેનું ભાષાંતર આ રીતે કરેલું છે. પણ જો ઇંગ્લિશ બુક હોય તો આ બંને શબ્દમાં શું ફેર છે એ ધ્યાન આપી લેજો. એટલે આનો મતલબ એવો થાય કે મૂળ કિંમત જો 100 એકમ હોય તો તે ઘટીને 80 એકમ થાય એટલે કે reduce to. બરાબર. એટલે કે બાષ્પ દબાણ 80% ઘટી જાય છે એનો મતલબ એવો ગણવાનો કે 100 હતું એમાંથી 80 થયું. જ્યારે reduced by 80% હોય તો એવું કહેવાય કે મૂળ કિંમત 100 એકમ હોય તો ઘટીને 20 એકમ થઈ જાય. બરાબર. એટલે આપણો જે NCERT જે દાખલો છે એ ઇંગ્લિશ બુકમાંથી આવેલો છે એમાં reduce to લખેલું છે અને એ પ્રમાણે આપણે અર્થઘટન કરીને દાખલો ગણીએ છીએ. બરાબર. તો અહીંયા કિંમતો મૂકવા માંડીએ તો આવું થશે P0 એટલે કે ધારો કે
ધારો કે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ 100 મિલીમીટર Hg છે માટે P1 બરાબર 80 મિલીમીટર Hg થાય. Therefore અહીંયા મૂકો 100, અહીંયા મૂકો 80 છેદમાં 100 બરાબર W2/m1. તો W2 દ્રાવ્યનું વજન જે આપણને ખબર નથી, W2 M2 કેટલા છે 40. અહીંયા કેટલા આવશે W2 અહીંયા આવશે 40 પ્લસ W1 M1 બંને સરખા છે એટલે 114 ભાગ્યા 114. 100 માંથી 80 જાય એટલે 20, 20 ભાગ્યા 100 એટલે કેટલા આવશે 0.20 ઇઝ ઇક્વલ ટુ W2 છેદમાં 40 અહીંયા W2 છેદમાં 40 પ્લસ કેટલા આવશે 1. ઓકે, therefore 0.20 is equal to W2 40 અહીંયા આવશે W2 પ્લસ 40 છેદમાં 40 બરાબર ને, પ્લસ આ 40 નીકળી ગયો. Therefore 0.20 is equal to છેદમાં 40 નીકળી ગયો એટલે શું આવ્યું W2 અહીંયા આવશે W2 પ્લસ 40. Therefore આ બેનો ગુણાકાર લઈ લઈએ અહીંયા તો શું બને, બેનો ગુણાકાર સીધો મૂકું છું 0.20W પ્લસ 40 2 80 અહીંયા પોઈન્ટ is equal to W2. Therefore 0.20 છે, પેલી બાજુ જશે ચેક કરી લઈએ આપણે. જગ્યા ઓછી પડતી હતી એટલા માટે ગણ્યો છે. તો W2 બરાબર આવે છે અહીંયા 10 ગ્રામ. આ કેવી રીતે આવે અહીંયા તમે જુઓ, આ વસ્તુ છે અહીંયા મેં લઈ લીધી છે 8, આ 8 અહીંયા W2 જમણી બાજુ જ રાખ્યા છે, 0.20 જમણી બાજુ લીધા, 0.20 જમણી બાજુ લીધા, બંનેમાં W2 છે કોમન કાઢી લીધા એટલે 1 - 0.20, આની કિંમત 0.8 છેદમાં લઈ જાઓ 10 ગ્રામ. બરાબર, જવાબ આપણો ક્લિયર થઈ ગયો. તો આ રીતે દાખલો તમે ગણી શકો છો. અધ્યાયનો દાખલો 2.34. 293 કેલ્વિન તાપમાને પાણીનું બાષ્પ દબાણ 17.535 મિલીમીટર Hg છે. 293 કેલ્વિન તાપમાને જ્યારે 450 ગ્રામ પાણીમાં 25 ગ્રામ ગ્લુકોઝ ઓગાળવામાં આવ્યો ત્યારે બાષ્પ દબાણ ગણો. એટલે કે ગ્લુકોઝ ઓગાળ્યા પછી જે દ્રાવણ બને એ દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું થાય એવું આપણને પૂછેલું છે. હવે રાઉલ્ટના નિયમનું સૂત્ર આપણને ખબર હોવી જોઈએ કે P01 - P1 છેદમાં P01 is equal to N2/N1 plus N2. બરાબર. હવે આ સૂત્રના રેફરન્સમાં એક બીજી વાત તમને કહી દઉં, તમારે શું કામ કરવાનું છે એ પણ કહી દઉં. એક સૂત્ર આ છે અને બીજું એક સૂત્ર છે કે P01 - P1 છેદમાં આ જે P01 મૂકેલું છે એની જગ્યાએ લખું છું P1, તો તે સંજોગોમાં આપણે સૂત્ર લખીશું આ રીતે N2 છેદમાં N1. આ ધ્યાન આપજો, ટેક્સ્ટબુકમાં આ સૂત્ર લખીને આપેલું નથી. અત્યાર સુધી આપણે આ સૂત્રથી પરિચિત છીએ. પછી આપણે એવું કહીએ છીએ કે જો N1 is greater than very greater than N2 હોય તો તે સંજોગોમાં શું કરીએ N2 છેદમાં N1 મૂકીએ છીએ. કેમ? N1 plus N2 એ એની અંદર N1 નું પ્રમાણ ઘણું વધારે છે અને N2 નું પ્રમાણ ઘણું ઓછું છે, એટલે કે 5% થી ઓછું છે. તો
તો સૂત્ર વાપરીએ છીએ આપણે P01 માઇનસ P1 P01 ઇઝ ઇક્વલ ટુ N2 અપોન N1. ક્યારે સૂત્ર વાપરીશું? મંદ દ્રાવણ હોય ત્યારે. હવે ઘણી વખત મનમાં થાય કે ક્યારે મંદ દ્રાવણ ગણવું અને ક્યારે સાંદ્ર દ્રાવણ ગણવું, ખબર કેવી રીતે પડે? પણ દ્રાવણ સાંદ્ર હોય કે મંદ, આ સૂત્ર વાપરો એટલે તમારો જવાબ સાચો પડે. પછી N1 પ્લસ N2 કરવાની જરૂર પડે નહીં અને વધુ સરળતાથી આ દાખલો ગણાય. હવે આ સૂત્ર કેવી રીતે આવે છે પહેલા સમજાવું, પછી શું કરવાનું છે એની વાત પછી. હવે જુઓ, મારી પાસે આ સૂત્ર છે, તો આને સૂત્રને ઉલટાવતા, સૂત્રને ઉલટાવતા તો શું બને? P01 ઉપર જતું રહે એટલે P01 છેદમાં P01 માઇનસ P1 ઇઝ ઇક્વલ ટુ N1. આપણે આની વાત કરીએ ઉલટાવતા, આને કાઢી નાખું છું, લખતા નથી आता. તો અહીંયા શું બનશે? અહીંયા N1 પ્લસ N2 અને છેદમાં કોણ આવી ગયું? N2. ધેરફોર P01 છેદમાં P01 માઇનસ P1 ઇઝ ઇક્વલ ટુ, અથવા બાજુમાં લખી દઉં છું અહીંયા N2 ઉપર આવે એટલે અહીંયા N2 લખી નાખ્યું. હવે N1 ભાગ્યા N2 પ્લસ N2 ભાગ્યા N2 ભાગ્યા N2. તો ધેરફોર P01 છેદમાં P01 માઇનસ P1 ઇઝ ઇક્વલ ટુ N1 અપોન N2 પ્લસ N2 અપોન N2 એટલે કેટલા થાય? 1. અહીંયા મૂકી દીધા 1. 1 ને આ બાજુ લઈ આવો. ધેરફોર P01 છેદમાં P01 માઇનસ P1 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ N1 છેદમાં N2. ક્લિયર? હવે લસા લઈ લઈએ આપણે, તો આવું બને P01 માઇનસ P1. અહીંયા શું આવે? P01 માઇનસ, અહીંયા ગુણી નાખો તો શું બને? P01 માઇનસ P1 બરાબર N1 છેદમાં N2. ઓકે, ધેરફોર P01 માઇનસ માઇનસ પ્લસ, અહીંયા છે P1, અહીંયા આવશે P01 માઇનસ P1 ઇક્વલ ટુ N1 અપોન N2. ધેરફોર હવે P01 એમાંથી આ કિંમત એટલે 0 થઈ જાય એટલે આખો આ પદ નીકળી જશે એટલે રહેશે કોણ? P1. અહીંયા આવ્યું P1 છેદમાં P01 માઇનસ P1 ઇક્વલ ટુ N1 પ્લસ N2. હવે સમીકરણને ઉલટાવતા ઉપર મૂકી દો તો P01 માઇનસ P1 છેદમાં P1 ઇઝ ઇક્વલ ટુ N2 અપોન N1. આ જે મૂળ જે સૂત્ર હતું એ જ સૂત્ર આવી ગયું જેને આપણે લખેલું છે. બરાબર? એટલે આ સૂત્રના ઉપયોગથી તમે દાખલા ગણો એટલે દાખલા તમારા સાચા પડે, ફટાફટ ગણાય. પણ મારી તમને સલાહ એ છે કે ટેક્સ્ટબુકમાં આ સૂત્ર આપેલું નથી એટલે ઘણા બધાને આ સૂત્રની ખબર ના હોય તેવું બને. માનો કે તમારે સ્કૂલના પેપર તમે લખો છો, પેપરમાં તમે આ સૂત્રનો ઉપયોગ કર્યો. નોર્મલી P01 માઇનસ P1 છેદમાં P01 આનાથી બધા ટેવાયેલા હોય, એ સૂત્રથી તમારું પેપર ચેક થતું હોય. હવે જેને આ સૂત્રની ખબર ના હોય અને તમે આ સૂત્ર લખેલું છે તો અહીંયા P01 ન જુઓ એટલે ચોકડો મારીને આગળ જાય એવું બને અને ખોટું પડવાની શક્યતા છે. તો કરવાનું શું? આપણી બોર્ડની એક્ઝામ જ્યારે હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. પરંતુ એન્ટ્રન્સ માટે તમે કામ કરો છો તો ત્યાં તમારે પેપર લખવાનું આવતું નથી, તમારે સીધું જ સૂત્રનો ઉપયોગ કરીને જવાબ લખવાનો હોય છે. તો તે સંજોગોમાં આ સૂત્રનો ઉપયોગ કરશો તો વધુ ઝડપથી તમે કામ કરી શકશો. બરાબર? આ દાખલાને અત્યારે આપણે આ સૂત્રથી ગણીશું, પરંતુ આ જ દાખલો તમે આ સૂત્રથી ગણશો જવાબ કંઈક સરખો જ આવશે, પરંતુ મંદ અને સાંદ્રનું કન્ફ્યુઝન કાયમ માટે નીકળી જાય. આ એક બેસ્ટ મેથડ છે. બરાબર? લખી લો પછી આગળ સમજાવું છું. ચલો આપણે કામ કરી લઈએ. જે વસ્તુ છે તેનો લિસ્ટ બનાવી દઈએ. લિસ્ટ બનાવ્યા પછી કિંમતો મૂકીએ એટલે કામ આપણું સરળ. તો જુઓ P01 એટલે કે
પાણીનું બાષ્પ દબાણ બરાબર, પાણીનું બાષ્પ દબાણ અને એની કિંમત આપણી પાસે છે 17.535 મિલીમીટર Hg. એક કામ પૂરું. ઓકે, P1 આપણને ખબર નથી એટલે આને બાજુમાં રાખો. N2 એટલે શું? W2 upon M2 વજન છેદમાં અણુ પર. और W2 એટલે દ્રાવ્યનું વજન. દ્રાવ્ય કોણ છે? ગ્લુકોઝ છે એટલે લખું છું અહીંયા 25 ગ્રામ છેદમાં M2 ગ્લુકોઝનો અણુભાર. તો M2 બરાબર ગ્લુકોઝનો અણુભાર કેટલો છે? 180 ગ્રામ પ્રતિ મોલ. નોંધમાં મૂકી રાખું છું અહીંયા W2 બરાબર દ્રાવ્યનું વજન, એની કિંમત છે 25 ગ્રામ. M2 બરાબર દ્રાવ્ય કોણ છે? ગ્લુકોઝ. ગ્લુકોઝનું સૂત્ર શું છે? C6H12O6 બરાબર. અને તેનો અણુભાર કેટલો છે? 180 ગ્રામ પ્રતિ મોલ. ક્લિયર? પછી N2 થયું. N1 બરાબર W1 M1. W1 પાણીનું વજન 450 ગ્રામ, એ 450 ગ્રામ છેદમાં પાણીનો અણુભાર કેટલો થયો? 18 ગ્રામ પ્રતિ મોલ બરાબર. હવે આ બધી જ કિંમતો સૂત્રમાં મૂકી દો તો તમારું આ ગણવાનું જે બાકી રહ્યું એ તમે શોધી શકશો. શું શોધવાનું છે? દ્રાવણનું બાષ્પ દબાણ. તો આની જે કિંમત છે મારી પાસે નોંધ છે એટલે મૂકી દઉં છું, કામ સરળ થઈ જાય. તો અહીંયા કિંમત છે 0.138, 0.138. આની જે કિંમત છે એ છે 25. હવે આગળ કામ મૂકી દઈએ તો P0 17.535 માઇનસ P1 જે ખબર નથી 17.535 બરાબર N2 અહીંયા જ લખ્યો આપણે 0.138. N1 plus N2 એટલે અહીંયા કેટલા આવશે? N1 plus N2 એટલે 25 વત્તા 138 અને જે કિંમત આવશે એમાં P1 ને સૂત્ર કરતા બનાવો. P1 નો ફાઇનલ આન્સર છે એ તમે કહી દઉં છું અને એ છે 17.44 મિલીમીટર Hg. આ છે તેનો જવાબ. ઓકે, નોટ કરી લો. ચાલો, ટેક્સ્ટ બુક નું એક્ઝામ્પલ છે. અમુક તાપમાને શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ 0.850 બાર છે. એક અબાષ્પશીલ અવિદ્યુત વિભાજ્ય ઘનના 0.5 ગ્રામ વજન પદાર્થને 39 ગ્રામ બેન્ઝીનમાં ઉમેરવામાં આવ્યો. એટલે કે બેન્ઝીન દ્રાવક છે અને જે પદાર્થ ઉમેર્યો એ દ્રાવ્ય છે. દ્રાવણનું બાષ્પ દબાણ 0.845 બાર જણાયું. ઘન પદાર્થનું મોલર દળ કેટલું? લિસ્ટ બનાવીએ તો આપણને આપ્યું છે સૌથી પહેલાં કે બેન્ઝીનનું બાષ્પ દબાણ 0.850 એટલે કે P01 બરાબર 0.850. ઓકે, ત્યાર પછી એટલે આ કામ તમારું પૂરું થઈ ગયું. પછી આગળ જઈશું. એક અબાષ્પશીલ અવિદ્યુત વિભાજ્ય ઘનના. હવે અવિદ્યુત વિભાજ્ય ઘન એટલે શું? તો દાખલા તરીકે જુઓ, મેં માનું કે આવો પદાર્થ લીધો હોય NaCl, એને પાણીમાં ઓગાળો તો Na+ અને Cl- એ છૂટો પડે. જો આયનો છૂટા પડતા હોય તો તેવા પદાર્થને વિદ્યુત વિભાજ્ય કહેવાય. પણ ગ્લુકોઝ હોય, સુક્રોઝ હોય કે યુરિયા હોય એને પાણીમાં તમે ઓગાળો તો આખા અણુ તરીકે વર્તે, એમાંથી આવા આયનો છૂટા પડે નહીં. જો આયનો છૂટા પડતા ન હોય તો તેવા પદાર્થને શું કહેવાય? વિદ્યુત અવિભાજ્ય. બરાબર. ઓકે, આગળ જઈએ. હવે W2 એટલે દ્રાવ્ય પદાર્થનું વજન 0.5 ગ્રામ આપેલું છે. M2 અણુભાર શોધવાનો છે. W1 બેન્ઝીનનું વજન 39 ગ્રામ એ આપેલું છે. M1 પણ તમને આપેલું છે તો સીધું સૂત્ર જ મૂકવાનું છે કે P01 - P1 છેદમાં P01 = W2 M2
અહીંયા નીચે W1 ઉપર M1, P01 એની કિંમત 0.850 અહીંયા આપેલી છે જ, P1ની કિંમત 0.845 અહીંયા કિંમત આપેલી છે જ, P01 અહીં જે કિંમત આવે તે જ અહીંયા હોય, અહીંયા જે કિંમત હોય તે જ અહીંયા હોય, W2 દ્રાવ્યનું વજન 0.5, M2 અણુભાર ખબર નથી શોધવાનું બાકી રાખ્યું, M1 બેન્ઝીનનો અણુભાર 78 ગ્રામ પ્રતિ મોલ, W1 બેન્ઝીનનું વજન 39 ગ્રામ, 39 × 78 એટલે છેદ ઉડાડીને ઉપર મૂકી દીધા 2, બરાબર. હવે શું બનીશું, આમાંથી આ બાદ કરો એટલે કિંમત રહે 0.005 છેદમાં 850 આ મૂકી દીધા, 0.5 × 2 એટલે 1.0, M2 નીચે આવી ગયો. હવે શું કર્યું, M2ને સૂત્ર કરતાં બનાવ્યો, તો M2ને સૂત્ર કરતાં બનાવો, આ ભાગ અહીંયા જાય, આ ભાગ નીચે આવે, તો 0.850 છેદમાં 0.005 છેદ ઉડાડો એટલે જવાબ આવ્યો આ રીતે. ઓકે, નોંધ કરી લો.